આરોપી ઝડપાયા છે. શું વાક્ય? ગઈ તારીખ 6 ફેબ્રુઆરીના રોજ પુનિતનગર સોસાયટીમાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરમાં બે ઈસમોએ ચોરી કરેલી અને એ બાબતે પૂજારીએ ફરિયાદ આપેલી અને એમના દાનપેટીમાંથી રોકડ રૂપિયા અને અમુક વસ્તુઓની ચોરી થયેલી, જે બાબતે ફરિયાદ આપતા ફરિયાદની તપાસ કરેલી અને ફરિયાદ બાબતે તપાસ કરવામાં આવેલી અને ઉપરોક્ત સીસીટીવીના આધારે બે ચોર છે, ઈસમ છે મેહુલ ઉર્ફે ભૂરો મામો ધનજી મેળા તમે ભરત પરમાર, બંને ઈસમોને સીસીટીવીના આધારે પકડી લીધેલા અને એમની પૂછપરછમાં તેમને ગુનો કબેલો અને મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે. ટોટલ મુદ્દામાલ 53,515 રૂપિયાનો રિકવર કરવામાં આવે છે, જેમાં ચલણી નોટો તેમજ અન્ય વસ્તુઓ સામેલ છે. હાલ તપાસ ચાલુ છે. સાહેબ, ગુનાહિત ઇતિહાસ આમનો મેહુલ ઉર્ફે મામાનો ધનજી નો ગુનાઓ 30 જેટલા ગુના છે અને પાસામાં પણ અગાઉ જઈ આવેલો છે અને અન્ય આરોપીનો પણ 15 ગુના દાખલ થયેલા છે ને એ પણ પાસામાં જઈ આવેલા છે. સાહેબ, આરોપી માત્ર ધાર્મિક સ્થળોને ટાર્ગેટ કરતા હતા. શું? હા, મેક્સિમમ તો આ ધાર્મિક જગ્યાઓ છે, મંદિરમાં ખાસ કરીને દાનપેટી અને રોકડ પૈસાની ચોરી કરવાની ટેવવાળો છે એવું તપાસ દરમિયાન ખુલવા. ઓકે.